રાત્રે 12 વાગ્યા પછી અમદાવાદના મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલવાળી રોડ અચાનક જ સુમસામ થઈ જાય છે. આજથી 8 મહિના પહેલા આ જ રોડ પાસે ભયાનક પ્લેન ક્રેશ થયો હતો. લોકો કહે છે એ દિવસ પછી અહીં કંઈક બદલાઈ ગયું છે. 2 મહિના પહેલા રાકેશ નામનો એક બાઇક સવાર આ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ઠંડી પવન ફૂંકાઈ રહી હતી અને રસ્તા પર એક પણ માણસ ન હતો. અચાનક તેના બાઇકના આગળ સફેદ કપડાં પહેરેલી એક સ્ત્રી ઊભી દેખાઈ. રાકેશે જોરથી બ્રેક મારી, પણ આંખ ઝબકતા જ એ સ્ત્રી ગાયબ. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેમ છતાં તેને બાઇક ફરી આગળ વધારી. થોડા મીટર આગળ જતા તેણે રિયર વ્યૂ મિરરમાં જોયું તો એ જ સ્ત્રી તેના બાઇકની પાછળ બેઠેલી. રાકેશે ડરીને પાછળ વળીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. એ ડરથી બાઇકથી બાઇક ઝડપથી દોડાવીને ઘરે પહોંચી ગયો. પરંતુ બીજે દિવસે સવારે તેના બાઇકની પાછળની સીટ પર સફેદ હાથના નિશાન મળ્યા. આજ સુધી રાત્રે 12 પછી આ હોસ્ટેલવાળી રોડ પરથી પસાર થનાર લોકોને સફેદ કપડામાં એ સ્ત્રી દેખાય છે. પ્રશ્ન માત્ર એક જ છે, શું એ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલી આત્મા છે કે હજુ પણ કોઈને પોતાની સાથે લઈ જવાની રાહ જોઈ રહી છે?